તો નમસ્કાર મિત્રો, ફરીથી આપણા વિડીયોની અંદર આપનું એકવાર સ્વાગત છે. ને આજે આપણે જોઈ રહ્યા છીએ છે કુણેશ્વર મહાદેવનો ધોધ. તો આના લોકેશનની વાત કરીશું તો હાલોલથી પાવાગઢ તરફ જતા પ્રવેશદ્વારની નજીકમાં શકરખાનની દરગાહની બાજુમાં રહીને તમારે જવાનું રહે છે. તો મિત્રો, જેવા તમે અહીંયા આવો છો તમે એની ખાલી ગાડીઓ જોઈ શકો કે જેટલા જણા બહુ જણાએ પાર્કિંગ કરી છે, તો અમે અહીં પાર્કિંગ કરી શકો છો. અને અહીંયા રહીને આપણે આગળ વધીશું. અહીંયા તમે પબ્લિક પણ વધારે છે આજના સમયમાં, તો આપણે આગળ પણ જઈશું અને તમને અંદર પણ વ્યૂ બતાવશું. તો મિત્રો, આપણે આ બાજુથી કંઈક આવ્યા છે, તમે જોઈ શકો છો કે બાજુમાં આ દરગાહ છે, તેની બાજુમાં રહીને તમારે જવાનું રહે છે. તો આ રસ્તે રહીને તમારે જશો તો ઠેઠ ખુનિયા મહાદેવે પહોંચશો. તો મિત્રો, આપણે પાવાગઢની અંદર ખુનિયા મહાદેવ વોટરફોલ છે તે તરફ જઈ રહ્યા છીએ. અને ઘણા બધા લોકો એવા છે કે ખુનિયા મહાદેવની વોટરફોલની મુલાકાત અક્ષર નહીં લીધી હોય. આપણા વિડીયોની અંદર આ તમને વોટરફોલની માહિતીને વોટરફોલ પર તમને બતાવીશું. તો વિડીયોમાં બને રહે કન્ટિન્યુ. તો અમે અહીંથી જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક છે અને સુંદર વાતાવરણ સાથે ત્યાં ઠંડા પાણીના આનંદ પણ તમે લઈ શકો છો. તો સામેની તરફ છે જોવા તમને જે મળે છે તે ધોધ છે, એ બાજુ પણ જઈશું અને ત્યાંનો પણ વ્યૂ બતાવીશું. તો અહીંયા આવો તો આવા આનંદ માટે જરૂર આવું. હવે મિત્રો, આપણા ઉપરથી તમને આ વોટરફોલ બતાવીશું. તો કંઈક આ રીતનો તમે જોઈ શકો છો કે આ રીતે થઈ ધોધ પડે છે. આ નાનો છે, હજુ મોટો ધોધ આપણે જોવાનો બાકી છે. તો આ બધું પાણી આવે છે પેલા મોટા ધોધેથી. તો જ્યારે પણ તમે આવો તો આ ધોધે પણ તમે જરૂર મુલાકાત લેજો. આપણે આ જે પાણી જતેલું એ તરફથી આવ્યા છે અને હવે આ તરફ આપણે જઈશું. ખુનિયા મહાદેવનો ધોધ કહે છે. તો જ્યારે પણ તમે આવો છો તો આવા પ્રકારની કંઈક જગ્યા જોવા મળે છે. નહીં તમને જોવાશે જે. તો આ ગેટ છે તો તમે જોઈ શકો છો. ના, એ પથ્થર ઉપર લખેલું છે ખુનિયા મહાદેવ. તો જ્યારે પણ તમે આવો તો અહીંયા જરૂર આવજો. તો આપણે હવે આગળ વધીશું. તમને આ પ્રકારની કંઈક સીડીઓ જોવા મળે છે. ઉપરના જે કંઈક આ રીતનું છે. તો હવે આપણે આગળ વધીએ. તો કંઈક ગેટની બહાર આવી ગયા છે. તો હવે આપણે જઈશું આગળ રસ્તા. તો તમે જોઈ શકો
પથ્થરનો ગેટ બનાવેલા છે. તો હવે આપણે આગળ વધીશું. તો હવે મિત્રો પાણી અને એ સાથે પથ્થરની ઉપર એને આપણે જવાનું હશે. તો નાના મોટા પથ્થર હશે તે એના ઉપર આપણે જવાનું આવશે. તો તમે જરીક સાવધાનથી, કેમ કે પથ્થર લીસા પણ હોય છે, તો તમે લપસી ના જાઓ તે રીતે. તો અહીંયા તમે ફોટોશૂટ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે 2 કપલ છે, તો અહીંયા ફોટોશૂટ કરે છે. તમે જ્યારે પણ આવો તો અહીંયા ફોટો પણ શૂટ કરી શકો છો. આ રીતનું વોટરફોલ છે નાનું. જ્યારે પણ તમે અહીંયા આવો છો તો આ તમને કંઈક જગ્યા જોવા મળે છે. ત્યાં અહીંયા આવેલું છે ખૂણેશ્વર મહાદેવનું મંદિર. તો તમે જ્યારે પણ અહીંયા આવો તો દર્શન કરવા જરૂર જવું જોઈએ. પણ આજે જવા નહીં દેતા, કેમ કે મંદિરનું કામ ચાલુ છે તે માટે. તો આપણે હવે આગળ વધીશું. તો ફાઇનલી મિત્રો આપણને ધોધ દેખાઈ ગયો છે. તો હવે આપણે એ તરફ પણ જઈશું અને ધોધનો તમને પૂરો વ્યૂ બતાવશું. અને આ પણ નાના નાના વોટરફોલ છે. તમે આવો તો એની મુલાકાત જરૂર લેવી. આ છે પાવાગઢ પછી આ પાણી આવી રહ્યું છે. તો વોટરફોલ આ રીતના કંઈક પડે છે. તો આવો તો તમે આ જગ્યાએ જરૂર આવો. તો તમે જોઈ શકો છો કે પાણી ત્યાં જે વોટરફોલ પડે છે ત્યાંથી આ પાણી આવી રહ્યું છે. તો તમે આવો તો એની મુલાકાત જરૂર લેવી. તો હવે આપણે તો અહીંયા જોયું છે તો તમારે અહીંથી જાય તો આપણે હવે જઈશું. આ બધા લોકો આવે છે નહીં, તો આપણે વોટરફોલની મજા લેવા જઈશું. મિત્રો આપણે આ તરફ જગ્યાએ થાય છે. એટલે હવે આપણે ધોધના નજીકમાં આવી ગયા છે. તમે જોયું છો કેટલો ઊંચો ધોધથી પડે છે નીચે નદી. તો આ પાવાગઢનો પાણીનો વ્યૂ કંઈક આ રીતના છે. આજે ધોધ પડે તો એ તરફ જઈશું અને તમને બતાવીશું. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ધોધના બાજુ. તો તમે જોઈ શકો આ રીતના કંઈક ધોધ પડે છે ઉપરથી કંઈક નીચે લગી. તો ઘણા બધા લોકો નાહવા આવ્યા છે. તમારે પણ આવવું જોઈએ. અને જોવો છો કે દૂધને નાહવા આવ્યા છે તો બધા આનંદ માની રહ્યા છે. હવે આપણે સામેની તરફ જઈશું અને એવું કરીશું. તો આપણે કંઈક પેલી બાજુથી આવ્યા અને આ વોટરફોલનું નામ છે ખુનિયા મહાદેવ વોટરફોલ. તો જ્યારે પણ તમે આવો તો અહીં જરૂર આવો. ને બહુ બધી પબ્લિક છે તો જોઈ શકો છો કેટલું ઊંચેથી પાણી પડે છે. તો હવે આપણા વિડીયોમાં બન્યા રહે કન્ટિન્યુ, તે સાથે આપણે એન્જોય કરીશું. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને આ વિડીયોને શેર પણ કરી લેજો તો બીજા મિત્રો પણ એન્જોય કરી શકે. અને હા, કોમેન્ટમાં જય મહાકાલ લખવાનું ભૂલતા નહીં.